નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ છે એ હંમેશા પ્રાણીઓ પ્રત્યે, જીવમાત્ર પ્રત્યે દયાભાવવાળી સંસ્કૃતિ છે. અને આજે એ વિષયને અનુલક્ષીને આપણે સરસ મજાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, અને એ છે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણીની વાત. આપણે ત્યાં ઘરે ઘરમાં પશુઓ પ્રત્યે, પંખીઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે સરસ મજાની ભાવના કેળવાયેલી હોય છે. આ ભાવનાને કેમ વધારે સારી રીતે આવતી પેઢીઓમાં ઉતરે, વધારે લોકો સુધી જાય, એ વિશે આજે વાત કરવાના છીએ. અને આ વિષય પર માહિતી આપવા માટે આપણી સાથે વેટરનરી પોલિટેકનિક પેડક રાજકોટના મદદનીશ પશુપાલન નિયામક ડૉક્ટર એસવી ગરારા સાહેબ આપણી સાથે છે. આપણે એમને આવકે નમસ્તે સાહેબ. નમસ્તે. નમસ્તે દર્શક મિત્રો, આપણે ગરારા સાહેબને સૌથી પહેલાં પૂછીએ કે સાહેબ, આજે પ્રાણી કલ્યાણ પખવાડિયું છે તો એના ઉજવણી કરતા હોઈએ, સરકારી તંત્ર દ્વારા સરસ મજાનું આયોજન થાય છે, તો આ પ્રાણી કલ્યાણ પખવાડિયું શું છે એના વિશે પ્રાથમિક માહિતી આપ આપો, અને ત્યાર પછી આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ. સરસ પ્રશ્ન છે. પ્રાણી કલ્યાણ પખવાડિયું, એનું નામ જ એવું છે કે જે પ્રાણીના કલ્યાણને અનુસંધાને એક આ અભિયાન છે જે આપણું જે રાજ્ય સરકાર છે એના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ પશુપાલન ખાતું છે. એ પશુપાલન ખાતા દ્વારા દર વર્ષે 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસથી 31મી જાન્યુઆરી સુધી આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. અને આ પખવાડિયા દરમિયાન જે પશુપાલનની સંસ્થાઓ હોય, જે સેવાભાવી સંસ્થા હોય, એના દ્વારા પશુ પ્રત્યે માયાળું વર્તન કેવી રીતે રાખવું, એની અને પશુઓને કોઈ બીમારી હોય, કોઈ લાગ્યું હોય તો એની સારવાર લેવાની, પશુ પક્ષીઓને ખોરાક પાણીની વ્યવસ્થા કરવાની, આવી બધી બાબતોનું એક અભિયાન ચલાવવામાં આવે છે. અને આ અભિયાનમાં આપણી જે જીવદયા સંસ્થાઓ હોય છે, ગૌશાળા હોય, પાંજરાપાળ હોય, ટ્રસ્ટ હોય, આ બધાનો એક અગત્યનો ફાળો પણ મળે છે. પ્રાણી કલ્યાણ પખવાડિયામાં વિવિધ સંસ્થાઓને સાથે જોડવામાં આવે છે. તો આપણે સાહેબને પૂછીએ કે સાહેબ, આ જે વિવિધ સંસ્થાઓની તમે વાત કરી, એ સંસ્થાઓ સાથે કેવા પ્રકારનું એની સાથે કોઓર્ડિનેટ કરવામાં છે, કેવા પ્રકારનું એની સાથે કાર્યો કરવામાં આવે છે, અથવા તો એમને કઈ રીતને શીખડાવવામાં આવે છે કે આ પ્રાણી કલ્યાણ પખવાડિયું કેવી રીતે ઉજવવું, તો એના વિશે આપ થોડી માહિતી આપો. પશુપાલન ખાતાના જે ટેકનિકલ અધિકારી કર્મચારીઓ આ સંસ્થાની આ પખવાડિયા દરમિયાન, અને આમે વર્ષમાં પણ મુલાકાત લેતા હોય, પણ આ ઝુંબેશમાં વધુ પડતું ધ્યાન દેવામાં આવે છે. એની મુલાકાત લઈ અને પ્રાણીઓ, પશુઓ પ્રત્યે માયાળું વર્તન કરવાનું, પ્રાણી પશુઓને ખોરાક પાણી, એને સ્વચ્છતા કેવી રીતે રાખવાની, શિયાળો હોય તો ઠંડીથી કેમ બચાવવા, ઉનાળામાં ગરમીથી બચાવવા, ચોમાસા હોય કે એવા વરસાદથી બચાવવા, પશુઓને સુવિધા કેવી રીતે મળે. પછી આપણે જે ગાયો, ખાસ કરીને સંસ્થાઓ, ગૌશાળામાં ગાયોની સંખ્યા વધારે હોય તો એમાં ગાયોનું મૂત્ર, ગૌમૂત્ર, ગોબર એટલે કે ગાયનું છાણ ઉપલબ્ધ હોય છે, તો એનો ઉપયોગ કરી અને બાયોગેસ કેમ બનાવવો, પછી આનો ઉપયોગ કરીને બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ બનાવવાના, જેથી કરીને ખેતી પણ આપણી સારી થાય, જમીન ફળદ્રુપ બને. અને ગોબરનો એનો ઉપયોગ કરી અને ઓર્ગેનિક અગરબત્તી, ઓર્ગેનિક સાબુ બનાવે. પછી ગાયોમાંથી જે દૂધ, દહીં, છાશ, ઘી જે બનતું હોય એમાંથી પંચગવ્ય ઔષધિઓ બનાવે. આવી બધી ઉપયોગી બાબતોની આ સંસ્થાઓને જાણ કરવામાં આવે છે, જેથી કરીને જે કાંઈ સંસ્થાઓ હોય એ આર્થિક રીતે સદ્ધર થાય અને ગૌમૂત્ર કે ગોબરનો જે નિકાલની સમસ્યા હોય એ પણ ઓછી થઈ જાય. આજે પ્રાણી કલ્યાણ પખવાડિયાની જે પ્રવૃત્તિ છે એ અમારા દર્શક મિત્રોને કે આ પખવાડિયા દરમિયાન શું શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એના વિશે થોડી માહિતી આપશો તો ગમશે. સરસ પ્રશ્ન છે. કેમ કે આ જે પખવાડિયું હોય એ દરમિયાન પશુપાલન ખાતું જે પ્રવૃત્તિઓ કરે એમાં તો આમ તો પશુપાલન ખાતાનું ગ્રામ્ય લેવલે કામગીરી ઘણી હોય છે, શહેરમાં પણ કામગીરી હોય, પણ વધુ પડતી કામગીરી ગામડામાં હોય છે. તો ગ્રામ્ય લેવલે પશુપાલન ખાતાની અલગ કચેરીઓ હોય, પશુ દવાખાના હોય, પોલીક્લિનિક હોય, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના કેન્દ્રો હોય, તો આ બધાના જે ટેકનિકલ કર્મચારી અધિકારીઓ કેમ્પો રાખે છે. પશુ સારવારના કેમ્પો હોય, સર્જિકલ કેમ્પો હોય, પશુ વંધ્યત્વ નિવારણના કેમ્પ હોય, પશુઓમાં હડકવા રોગ ન ફેલાય એટલે એન્ટી રેબીઝ વેક્સિનના જે પ્રોગ્રામ હોય આવા પ્રોગ્રામ કરવામાં આવે. આવા બધા પ્રોગ્રામ અને શિબિરો કરવામાં આવે, જેથી કરીને ગ્રામ્ય લોકોના જે પશુઓ હોય એને ઘરે બેઠા અલગ અલગ પ્રકારની તકલીફો હોય પશુને તો એની સારવાર થઈ જાય, પશુ વંધ્યત્વની જે સમસ્યાઓ હોય એ દૂર થાય, લોકોમાં એની જાગૃતિ મળે. તો આ બધા પ્રશ્નો નિરાકરણ માટે પશુપાલન ખાતાના જે અલગ અલગ ઓફિસો હોય, કચેરીઓ હોય એ બધું કામ કરતી હોય છે.
આ ઉપરાંત આ અભિયાનમાં જે ગ્રામ પંચાયતો હોય, નગરપાલિકા, નગર પંચાયતો હોય, એના દ્વારા પણ જે સ્કૂલો, શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળો હોય, આ બધા લોકોને આમાં જોડવાના હોય અને પશુઓમાં માયાળું વર્તન થાય, પશુઓ પ્રત્યે દયાભાવ આવે, એવા પ્રકારના પ્રચાર કરવામાં આવે છે. એવી વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવે છે. આના માટે પશુપાલન ખાતા દ્વારા પત્રિકાઓ, બેનરો, પોસ્ટરો ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ કરી અને ખાસ કરીને બાળકો છે, ગ્રામ લોકો છે, એમાં પશુઓ પ્રત્યે માયાળું વર્તન બાબતે જાગૃતિ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આ જ્યારે સાહેબ આવું ક્યારેક થાય કે પ્રાણીઓ સાથે ક્રૂરતા થાય તો એના માટે થઈને કોઈ ઘાતકીપણા જે આ લોકો અપનાવતા હોય, જોકે મોસ્ટ ઓફ લોકો તો બધાને માયાળું હોય જ છે, કૂતરાને રોટલી આપતા હોય છે, ચણ નાખતા હોય, પણ ક્યારેક આવા સમાજમાં કિસ્સા બનતા હોય કે એ પશુઓ પ્રત્યે કે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવતા, તો એના માટે કોઈ કાયદાકીય પગલાં ખરા સાહેબ? કોઈ માણસ, કોઈ વ્યક્તિ પશુઓ પ્રત્યે ક્રૂરતા કરે તો એના માટે કાયદા એન્ટી ક્રુએલ્ટી એક્ટ છે. આ કાયદા હેઠળ આવું જે કૃત્ય કરતા હોય એના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. અને ખાસ કરીને જે પ્રાણી કલ્યાણ પખવાડિયું હોય ત્યારે પશુઓ પ્રત્યે માયાળું વર્તન કરવાનો આપણે પ્રચાર કરવાનો હોય છે. અને કોઈ વ્યક્તિ પશુ સંચાલિત વાહન હોય એમાં વધુ પડતો ભાર રાખતા હોય કે કોઈ મોટી ઉંમરના પશુ કે બીમાર પશુ પાસેથી કામ લેતા હોય તો આવા વ્યક્તિને સમજાવવામાં આવે કે ભાઈ પશુઓ પ્રત્યે માયાળું વર્તન રાખવું જોઈએ, આવું પશુઓ પ્રત્યે અત્યાચાર ના કરવો જોઈએ. છતાં જો આ વ્યક્તિ એવી રીતે સમજે નહીં તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકતી હોય છે. અને ખાસ કરીને આપણા રાજ્યમાં ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે. એના એવો એક કાયદો છે જેથી કરીને ગાય વર્ગના કોઈ પણ પશુની કતલ થઈ શકતી નથી. આવા બાબતોનો પણ પ્રચાર પ્રસાર કરી અને દરેક લોકોને આ કાયદાની, આ બધી માહિતીની ખબર પડે એવા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. સાહેબ, આ સાથે હજી એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે આપણે ત્યાં પશુઓ પ્રત્યે માયાળું વર્તન દાખવવાની વાત જ્યારે આવે ત્યારે ઘણી વખત આપણે પેલું કહે છે કે ધર્મ કરતાં ધાળ આવે, અથવા તો કે કોઈનું સારું કરવા જતાં આપણે અનાયાસે કે બુરું કરી નાખતા હોઈએ. તો એવો એક કિસ્સો હોય છે કે ભાઈ મોટા ભાગે ગૃહિણીઓ હોય એ ઘરનો જે એઠવાડ વધે એટલે એને એમ હોય કે આપણે ઢોરને ખવડાવીએ, પણ એ મોટે ભાગે પોલિથીનમાં કે પ્લાસ્ટિકમાં પેક કરી અને ફેંકતા હોય છે. તો આ જે પોલિથીન છે સાહેબ, એ પ્લાસ્ટિકમાંથી જે પશુઓ જ્યારે ચરતા હોય ને ખાય તો એનાથી પશુઓના આરોગ્ય ઉપર કેવી અસર થાય છે એ ખાસ કરીને આજે આ દર્શક મિત્રોને સમજવું જરૂરી છે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ પણ આવે છે, છતાંય અમુક જે ખોરાકનું હોય એનું પેકિંગ પ્લાસ્ટિકમાં હોય છે. પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ થાય, કેમ કે કોઈ વસ્તુ લેવા જાય તો લોકો એમને થેલી વગર ગયા હોય તો લોકો પ્લાસ્ટિકના જબલામાં વસ્તુ લઈને આવતા હોય છે. પછી ઘરે એ પ્લાસ્ટિકનો કચરાના નિકાલ માટે લોકો ઉપયોગ કરે કે એ જે પ્લાસ્ટિકની થેલી હોય એમાં કચરો ભરી અને એ ઘણીવાર કોર્પોરેશનની કચરાપેટી તો હોય જ છે, પણ લોકો કચરાપેટીની બાજુમાં ઘણીવાર નાખી દે. અથવા તો ગામમાં તમે જોતા હશો કે ગામમાં પાણીનો અવેડો હોય એની આજુબાજુમાં પણ ઘણા કચરાના ઢગલા પડ્યા હોય, એમાં ઘણું બધું પ્લાસ્ટિક મટીરિયલ હોય. તો જે રખડતા પશુઓ હોય એ આવા કચરા સાથે એનું પ્લાસ્ટિક એના પેટમાં જાય અને ધીમે ધીમે એ પ્લાસ્ટિકનો જથ્થો થાય, પછી પેટમાં ને પેટમાં એ પ્લાસ્ટિકનું કોઈ પાચન તો થાય નહીં, એટલે એનો ગઠ્ઠો થાય અને એ પેટમાં જે પાચનની જગ્યા હોય એ રોકે અને એના પાચનમાં અવરોધ કરે, ખોરાક ઓછો લઈ શકે, પશુ દુબળું પડતી જાય. એટલે ખરેખર પશુના માટે એક જાતનો અત્યાચાર જ છે. અને જો એ આ પ્લાસ્ટિકનો ગઠ્ઠો એના જે પાચન તંત્રમાં આંતરડામાં આવી જાય તો એનું પાચન તંત્ર આખું બ્લોક થઈ જાય. તો બને ત્યાં સુધી દર્શક મિત્રોને ખાસ એવી વિનંતી છે કે આવું પ્લાસ્ટિક હોય બને ત્યાં સુધી તેનો ઉપયોગ જ ના કરવો જોઈએ. પોતે ઘરેથી કોઈ પણ વસ્તુ ખરીદવા જાય તો એક થેલી લઈને જવાય કે જેથી કરીને એ થેલીમાં બધી વસ્તુ આવી જાય. અને છતાં પણ જો પ્લાસ્ટિક હોય તો એનો એવી યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ કે કચરાપેટીની આજુબાજુ કે ઉકેડામાં એ પ્લાસ્ટિકને ફેંકવું ન જોઈએ. એવી જ રીતે બીજું ઘણીવાર આપણે ઘરમાં એવા વસ્તુના અનાજ ન બગડે એના માટે કેમિકલ રાખતા હોય કે કોઈ ફળ પકવવા માટે કેમિકલનો વેપારીઓ દ્વારા પણ ઉપયોગ થતો હોય, તો એનો પણ જ્યાં ત્યાં એનો ફેંકી દેવામાં આવે તો રખડતા પશુઓના એ મોઢે આવે, એનાથી એ પશુમાં પોઈઝનિંગ થાય, ઝેરી અસર થાય અને પશુઓના જીવ ઉપર પણ જોખમ થઈ જાય. તો આ પ્લાસ્ટિક બાબતે અને કેમિકલ બાબતે ખાસ એવી વિનંતી છે કે
એનો એવી રીતે યોગ્ય નિકાલ કરવો જોઈએ કે જેથી કોઈ રખડતા પશુઓના મોઢે આવી વસ્તુ આવે નહીં. દર્શક મિત્રો, ખૂબ જ સરસ માહિતી ડૉક્ટર ગરારા સાહેબે આપણને આપી કે પ્લાસ્ટિક જોકે આ માનવજાત માટે એ નુકસાનકારક તો છે જ, પણ ખાસ કરીને આજે જ્યારે પ્રાણી કલ્યાણ પખવાડિયાની વાત કરીએ ત્યારે પ્રાણીઓ માટે કેટલી હદે નુકસાનકારક છે આપણને જણાવ્યું. આપણે એમને પૂછીએ કે સાહેબ, તમે વાત કરી કે પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન પશુઓ માટે એક સર્જિકલ કેમ્પોનું પણ આયોજન થતું હોય છે સરકારશ્રી દ્વારા. તો આ જે સર્જિકલ કેમ્પ જે થતો હોય એમાં કયા કયા પ્રકારની સર્જરી કરવામાં આવે છે એના વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપશો તો એમને કામ લાગશે. જે આપણે પ્રાણી કલ્યાણ પખવાડિયામાં ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પો યોજી અને પશુઓને પીડાતા હોય તો એ પીડા મુક્ત કરવા માટે, માનો કે કોઈ શિંગડામાં કમોઈ થઈ હોય તો એનું ઓપરેશન કરવાનું, કોઈ ગાંઠ થઈ હોય, પગમાં મસા થયા હોય, ટૂંકમાં જે પશુઓની પીડા દૂર કરવા માટેની સર્જરી હોય એવી સર્જરી આપણે કરવાની હોય છે. અને પશુઓને જરૂરી નિશ્ચેતન કરી પશુઓને પીડા ન થાય, તકલીફ ન થાય એ રીતે આ ઓપરેશનો કરવામાં આવે છે. પણ જે ગલુડિયાની પૂંછડી કાપવાના કે પાડીના કાન ચીરવા એવી પ્રકારની સર્જરી આવા અભિયાનમાં આપણે કરવામાં આવતી નથી. દર્શક મિત્રો, ખાસ વાત કરીએ કે પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન સર્જરી તો કરવામાં આવે છે, તો સાથે આપણે જોયું છે કે શહેરી વિસ્તારો આપણે જોયા, જે પણ ગુજરાત રાજ્યના જે પણ શહેરી વિસ્તારો છે અથવા કોઈ પણ જગ્યાએ દેશમાં, ત્યાં જે રખડતા પશુઓ હોય કે જે જાહેર જીવનને એ હેરાન કરતા હોય એવા પશુઓને કોઈ પકડી જવામાં આવતા હોય છે કોર્પોરેશન અથવા તો જે તે વહીવટી તંત્ર દ્વારા. તો સાહેબ, આવા જે પશુઓને જે પકડી જવામાં આવતા હોય અને જે ડબ્બામાં પૂરવામાં આવતા હોય ત્યાં એ પશુઓ માટે કેવી વ્યવસ્થા હોય? કારણ કે એ જનતાને, જે લોકો અહીંયા આપણે દર્શક મિત્રો જે હોય છે એમને પણ એ થોડી જિજ્ઞાસા હોય કે આ લોકો પકડી તો જાય છે તો એને ત્યાં કેવી રીતે રાખતા હશે, તો એ થોડી માહિતી આપશો. એટલે જ્યારે આ પશુઓને પકડી અને ઢોર ડબ્બામાં જે લઈ જવામાં હોય છે ત્યાં રાખવામાં આવતા હોય છે તો ત્યાં એને ખોરાક પાણી રહેવાની પૂરી સુવિધા આપવી પડતી હોય છે. અને કોઈ પશુને કોઈ પણ રીતે કોઈ બીમારી થઈ હોય તો એ સારવાર માટે નજીકની પશુઆહાર સંસ્થા અથવા તો જે કોર્પોરેશન જેવી મોટી સંસ્થા હોય તો પોતાના ડૉક્ટરો અને સારવારની સુવિધા પણ રાખતા હોય છે. એટલે પશુઓને લઈ જાય તો એને કોઈ પણ જાતની તકલીફ ન થાય એ રીતે રાખવામાં આવે છે. તો સાહેબ, આ પશુઓ અને પક્ષીઓ ઉત્તરાયણ દરમિયાન એની થોડી કાળજી રહીએ એ માટે થઈ અને અમારા દર્શક મિત્રોએ શું કાળજી લેવી જોઈએ, એ થોડું સ્વસ્થ રહીએ, એને વધારે નુકસાન ન થાય, તો એવું શું કરવું જોઈએ કે જેથી કરીને ઉત્તરાયણ દરમિયાન પશુઓ અને પંખીઓ છે એ થોડા વ્યવસ્થિત રહી શકે? ઉત્તરાયણનો એટલો ઉત્સાહ અને જુસ્સાવાળો તહેવાર હોય છે અને આપણે પુણ્ય માટેનો તહેવાર કહેવાય. જી બિલકુલ. તો એને અનુસંધાને લોકો દાનનું ખૂબ મહત્ત્વ હોય. તો પશુઓને, માનો કે લોકોને એમ થાય કે પશુઓ ભૂખ્યા હોય તો એને લીલું ખવડાવે, રજકો ખવડાવે, ઘૂઘરી બાફેલી હોય તો એ ખવડાવે, પછી પક્ષીઓને ચણ નાખે. અને બીજું ઉત્તરાયણ તહેવારનું ખૂબ જ મહત્ત્વ હોય તો એક પતંગ ઉત્સવ હોય છે કે યુવાનોમાં અને આખા નાના મોટા બધાયમાં એનો ખૂબ જ ઉત્સાહ હોય છે પતંગો ચગાવવાનો. અને આ તહેવારનું ખૂબ એનું મહત્ત્વ પણ રહેલું છે. પણ જાણે અજાણીએ આ તહેવારની ઉજવણીમાં આપણે પશુ પક્ષીઓને હેરાન પણ કરી નાખતા હોય છે. ખાસ કરીને તમે જુઓ તો વધુ પડતો કોઈ પશુઓને લીલો ઘાસચારો કે રજકો ખવડાવવામાં આવે તો વધુ પડતા ખોરાકને લીધે એને આફરો થવાની અથવા તો એને મીણો ચડવાની તકલીફ થતી હોય છે. વધુ પડતી ઘૂઘરી ખાય તો આવો ખોરાક ખાવા માટે પશુઓ અગાઉથી ટેવાયેલા ન હોય તો પશુઓને એસિડોસિસ થાય. અથવા ઉલટાના જે પશુઓને લાભ થવાને બદલે બીમાર પડતા હોય. અને પતંગ ઉત્સવને લીધે માનો કે હવે તો ઘણા બધા અલગ અલગ પ્રકારના દોરા, ઇવન આપણે પ્રતિબંધ પણ ઘણા દોરા ઉપર હોય છે, છતાં પણ લોકો ગમે ત્યાંથી એને મેળવી અને જો ઉપયોગ કરતા હોય તો ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવો જોઈએ. કાચ પાયેલા દોરા હોય, પ્લાસ્ટિકના કે એવા જે મજબૂત ખૂબ દોરા હોય એવા દોરાનો જો પતંગ ચગાવવા ઉપયોગ કરે અને પક્ષીઓ એમાં ફસાય તો એને ઈજા થતી હોય છે. એટલે આપણા આનંદના ઉત્સવમાં પક્ષીઓ ખૂબ હેરાન થઈ જાય, એને ઈજા આવે, એવું આપણે ના કરવું જોઈએ. એટલે એના માટે સરકારે દર વર્ષે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન પણ કરે છે. એમાં આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટેની ઝુંબેશ ચલાવવામાં આવે છે. કરુણા અભિયાનની ખૂબ સારી વાત કરી આપણે. કરુણા અભિયાન શું છે એના વિશે ગરારા સાહેબને પૂછીએ. સાહેબ, આજે તમે વાત કરી કે કરુણા અભિયાન, તો કરુણા અભિયાન 2025 આ હમણાં જે શરૂ કરવામાં આવશે તો એના વિશે અમારા દર્શક મિત્રોને થોડી વધારે માહિતી આપો કે એ દરમિયાન શું શું કરવામાં આવશે? આ ઉત્તરાયણમાં આપણે વાત કરી કે ભાઈ પતંગ ઉત્સવ તો એ લોકોમાં ખુદ થનગનાટ હોય અને પતંગો ચગાવતા હોય છે.
તો પતંગો ચગાવવામાં પતંગના દોરામાં પક્ષીઓ ફસાઈ જાય, પક્ષીઓ ઘાયલ થાય. તો કરુણા અભિયાન એ એવું છે કે 10મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ સરકારશ્રી તરફથી એવું અભિયાન જાહેર કરેલું છે. અને ખાસ કરીને વન ખાતા દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. અને પશુપાલનની જે સંસ્થાઓ હોય, કામધેની યુનિવર્સિટીની જે વેટરનરી કોલેજ હોય, પછી સેવાભાવી સંસ્થા, જીવદયાની સંસ્થા, કરુણા એમ્બ્યુલન્સ, આ બધી સંસ્થાઓ આ અભિયાનમાં કામ કરતી હોય છે. મુખ્ય કામગીરી સંચાલન વન ખાતા દ્વારા કરવામાં આવે. અને 10મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષીઓ જે ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરામાં જે પક્ષીઓ ઘાયલ થાય એની સારવાર મળી રહે એના માટેનું અભિયાન ચલાવવામાં આવે છે. અને આ અભિયાન દરમિયાન સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી આ પશુ જે સારવાર સંસ્થાઓ એ કાર્યરત રહે છે. અને રવિવાર કે જાહેર રજાના દિવસે પણ આ બધી સંસ્થાઓ કાર્યરત હોય છે. પછી જેમ ઉત્તરાયણ નજીક આવે એટલે જે 14મી જાન્યુઆરી, 13મી જાન્યુઆરી અને 15મી, એટલે એ 3 દિવસ પતંગ ચગાવવાનું પ્રમાણ વધારે હોય. તો મોટા શહેર હોય, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, આવા શહેરમાં જે પશુ સારવારની સંસ્થા ઉપરાંત પણ શહેરમાં મોટા અમુક વિસ્તારમાં એવા પશુ પક્ષી સારવારના કેન્દ્રો ખોલવામાં આવે કે જેથી કરીને કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો એ નજીકમાં એને સારવાર મળી જાય. અને સારવાર મળી ગયા પછી એ સાજું થાય ત્યાં સુધી એની વન ખાતા દ્વારા એની કાળજી રાખવામાં આવતી હોય છે. અમારા દર્શક મિત્રોને એ પણ જાણવું ગમશે કે આવું ક્યારેય માનો કે કોઈના ધ્યાનમાં આવ્યું કે કોઈ પક્ષી બીમાર અથવા ઈજાગ્રસ્ત થયું છે, તો આ દિવસો દરમિયાન એને ઈજાગ્રસ્તને સારવાર કરાવી હોય તો એ કઈ રીતે એનો સંપર્ક કરી શકે? એની જાહેરાત પણ થાય છે કે વન ખાતાનો એક ટોલ નંબર છે, એનો પશુપાલનની જે કરુણા એમ્બ્યુલન્સ છે 1962 છે, અને વન ખાતાની જે આવો જાહેર નંબર છે એનું 1926 છે. તો આ ટોલ ફ્રી નંબર ઉપર, અને બીજું એને 8320002000 એટલે 8320002000 આ નંબર ઉપર વોટ્સઅપ કરી અને અથવા તો સ્કેન કરી અને નજીકનું લોકેશનની પણ માહિતી મળી જતી હોય છે. અને આમ તો મોટા શહેરમાં મુખ્ય જગ્યાએ આવા ઘણા બધા કેન્દ્રો કાર્યરત હોય છે અને લોકોને મેઇન રોડ ઉપર હોય એટલે મળી પણ જાય છે. એટલે આ મોટે ભાગે લોકોને દૂર સુધી ક્યાંય ગોતવાની જરૂર પડતી નથી. પક્ષીને ઘાયલ થાય તો તરત એને સારવારની સુવિધા મળી જાય. 1962 અને 1926 આ બંને એ આપ જ્યારે પણ આપને લાગે કે કોઈ પશુ પક્ષીને સારવારની જરૂર છે તો કરુણા જે હેલ્પલાઇન છે એમાં આપ સંપર્ક કરી શકો છો. સાથે જ સાહેબ આપને વાત પૂછવાનું મન થાય કે આજે સ્થળ પર આ જે દિવસો દરમિયાન જે તે પશુ પક્ષીની સારવાર કરવામાં આવી હોય પછી એ પશુ પક્ષીઓનું શું કરવામાં આવે? એને ત્યાં છોડી દેવામાં આવે છે કે કઈ રીતે? એને આ ખૂબ જ અગત્યની બાબત છે, કેમ કે પશુ કે પક્ષી એને તમે એની સારવાર તો થઈ ગઈ પણ પછી એને સાચવે કોણ? કેમ કે સારવાર કરવા કરતાં એને સાચવવાની ખૂબ જ અગત્યતા હોય છે. તો કબૂતરા જેવા જે પક્ષીઓ હોય એને અત્યારે આ કરુણા ફાઉન્ડેશન કે કરુણા હેલ્પલાઇનવાળા એને પણ સુવિધા હોય છે. અને ના હોય તો વન ખાતા જે ગ્રામ્ય કે શહેરી વિસ્તારથી કે માનવ વસ્તીથી દૂર એના માટે એવો કેમ્પ ખોલવામાં આવે છે કે જેટલા આવા ઘાયલ પક્ષી હોય એ સાજા થાય ત્યાં સુધી એને ખોરાક, પાણી અને સુરક્ષા આપવામાં આવે અને એકદમ સાજા થઈ જાય પછી એને મુક્ત કરવામાં આવતા હોય છે. અચ્છા સાહેબ, તમે એવું કહ્યું કે આ જે કેમ્પો છે આવા એ માનવ વસ્તીથી દૂર રાખવામાં આવતા હોય, તો એનું શું કારણ છે કે આવા કેમ્પ છે એ જે તે જગ્યાને બદલે કેમ માનવ વસ્તીથી દૂર કરવામાં આવે? થોડા વર્ષો પહેલાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂ નામનો એક વાયરસનો રોગ ફેલાણો હતો. હવે આ રોગ છે એ વાયરસથી થાય છે અને મોટે ભાગે યાયાવર પક્ષી એના કેરિયર તરીકે કામ કરતા હોય. અને 2017થી કોર્ટનો એવો નિર્ણય છે કે જે પક્ષીઓ હોય જે મોટા સમૂહમાં પક્ષી ભેગા કરે તો માનવ વસ્તીથી થોડા દૂર રાખવાના. એટલે પક્ષીઓની સારવાર માટે આપણે પશુ સારવાર કેન્દ્રો કે બીજા સંસ્થાના કેન્દ્રો આપણે શહેરમાં કરીએ, પણ જેવા પક્ષીઓ એક ભેગા થાય અને મોટી સંખ્યામાં પક્ષીઓ રાખવાના હોય તો એ માનવ કે શહેરથી દૂર રાખવાના. ઉત્તરાયણના તહેવારમાં એ દર્શક મિત્રો જે અત્યારે જોઈ રહ્યા છે અને જેમને પ્રાણીઓ પ્રત્યે દયાની લાગણી છે, ભાવ છે,
તો એ શું શું કાળજી રાખી શકે એવી એક થોડી માહિતી આપ આપી દો. મોટાભાગના મુદ્દામાં ચર્ચા કરીએ, ટૂંકમાં કહીએ તો જે ચાઇનીઝ દોરા કે પાકો દોરો, જે કાચ પાયેલો દોરોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજું, સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગો ચગાવવી નહીં, કેમ કે આ સમય દરમિયાન મોટાભાગના પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય, એટલે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી જ પતંગ ચગાવવાની. અને કોઈ પક્ષી ઘાયલ થયું હોય તો તરત આના માટે સારવાર અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય, એ સારવાર કરાવવાની. ઉત્તરાયણનો પ્રસંગ પૂરો થઈ ગયા પછી જે દોરા હોય એને કચરો બધો ભેગો કરી એને નાશ કરવાનો. ગાયોને વધુ પડતું લીલું, વધુ પડતી ઘૂઘરી એવું ખવડાવવું ન જોઈએ. અને રાત્રે જે તુક્કલ સળગાવી અને છોડવામાં જે આવતા હોય એ ન કરવું જોઈએ, કેમ કે એનાથી ઘણીવાર એ બીજી જગ્યાએ સળગતું હોય, પશુઓનો જે ચારો હોય એ પણ સળગી જતો હોય છે. એટલે આવી બધી વસ્તુઓ ન કરવી જોઈએ. બિલકુલ, ખૂબ સારી આપણને પોઈન્ટ આપણને આપ્યા છે, સારી માહિતી આપી કે ઉત્તરાયણ દરમિયાન આપણે શું શું કાળજી લેવી જોઈએ. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઈએ કે આ પ્રાણી કલ્યાણ પખવાડિયામાં તો આપણે પ્રાણીઓની, પંખીઓની, પશુઓની માવજત લઈએ છીએ. આ સિવાય પણ જે દર્શક મિત્રો આજે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને એવું થાય કે આ પખવાડિયા સિવાય પણ જો એમને પશુઓની કે પંખીઓની માવજત કંઈ કરવી હોય તો એવા દર્શક મિત્રોએ જે આપણે એમના હેલ્પલાઇન નંબર તો આપણે આપ્યા 1962 ને 1926, પણ એ સિવાય દર્શક મિત્રો છે એ કોનો સંપર્ક કરી શકે અથવા ક્યાં જઈ શકે કે જેથી એ પોતાના કોઈ રસ્તામાં ઈજાગ્રસ્ત પશુ, પંખી, પ્રાણી હોય તો એને સારવાર કરાવી શકે? કાયમી ધોરણે પશુપાલન ખાતાની જે પશુ દવાખાના, જિલ્લા લેવલે પશુ વેટરનરી પોલિક્લિનિક, પછી પશુ સારવારના ઘણા બધા કેન્દ્રો, અમુક તાલુકામાં 2-4 આવા કેન્દ્રો હોય છે. પશુ દવાખાના, શાખા પશુ દવાખાના, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ઘનિષ્ઠ પશુ સુધારણાના ઉપકેન્દ્રો, આવા ઘણા બધા કેન્દ્રો કાયમી ધોરણે ચાલતા હોય છે. અને શહેરી વિસ્તારમાં તો કરુણા એમ્બ્યુલન્સ પણ ચાલતી હોય છે. તો 1962 ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવાથી પણ આવી એમ્બ્યુલન્સ ઘરે બેઠા સેવા આપતી હોય છે. અને પશુ સારવાર કેન્દ્રો ઉપર તમે કોઈ પણ પશુ પક્ષીને લઈ અને મફતમાં સારવાર પણ ત્યાં આપતા હોય છે. એ તો કાયમી ધોરણે છે જ, પણ પ્રાણી કલ્યાણ પખવાડિયું તો લોકોમાં પ્રાણી પ્રત્યે માયાળું વર્તન, દયા, કરુણા જાગે એના માટેનું ખાસ અભિયાન છે કે જેથી કરીને ગામના છેવાડાના માણસો કે બાળકોમાં પણ એવી પશુપાલનને કરુણાની ભાવના જાગે અને એનો ઝુંબેશ કે પ્રચાર થાય એ માટેની છે. બાકી પશુઓની સારવારની તો પશુપાલન ખાતું અને સેવાભાવી સંસ્થાઓ કાયમી ધોરણે એ કરતા જ હોય છે એની. દર્શક મિત્રો, ખૂબ જ સરસ માહિતી આજે આપણે મેળવી કે પ્રાણી કલ્યાણ પખવાડિયામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો મિત્રો, આપને દૂરદર્શન વતી અમે એક અપીલ કરીએ છીએ કે ઉત્તરાયણના તહેવારમાં આપ પણ પોતાની આસપાસના પશુઓનું, પંખીઓનું ખાસ ધ્યાન રાખીએ. એ ઈજાગ્રસ્ત ન થાય. તહેવાર છે આનંદનો, ઉમંગનો, પણ આપણા આનંદથી બીજા કોઈના આનંદમાં ખલેલ ન પહોંચે એવું કંઈક આપણે કરીએ. આપણે બધા આનંદ મનાવીએ, તહેવાર ઉજવીએ, પણ સાથે જ આપણા પશુ પંખી પણ એમાંથી સલામત રહી શકે એવું કંઈક આપણે કરીએ તો એવું લાગશે કે આજનો કાર્યક્રમ છે એ ચોક્કસ અમે તમારા સુધી પહોંચી શક્યા છીએ. મિત્રો, આવી સરસ મજાની માહિતી માટે અમે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો અને આવી સુંદર માહિતી આપવા બદલ ડૉક્ટર એસવી ગરારા સાહેબનો આભાર માનીએ અને આપ સૌનો પણ આભાર કે આપ અમારી સાથે જોડાયા. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. નમસ્કાર.